Hello dear students, again very warm welcome to you in NEET Bio video lecture series. તો આજે ફ્રેન્ડ્સ આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે NEET બાયોલોજી માં, જે 12th ના પોર્શન નું છે. એમાં જે પ્રથમ ચેપ્ટર છે અલિંગી પ્રજનન, સજીવોમાં જોવા મળતા અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનનો મેજર ડિફરન્સ તમે નાનપણથી જાણો જ છો, તેમાં બહુ ઊંડાણમાં જતો નથી. આપણે સીધા આપણા NEET પોઈન્ટ ઓફ વ્યૂ જે એક્સ્ટ્રા વધારાની થિયરી સ્ટડી કરવાની છે તેના પર હું જઈશ. એ પહેલા સૂક્ષ્મજીવોની પણ જો વાત કરી લઈએ તો અલિંગી પ્રજનન એ કોમનલી સૂક્ષ્મ કક્ષાના સૂક્ષ્મ સ્તરના સજીવોમાં સામાન્ય રીતે જોવા મળે. તો સૂક્ષ્મ કક્ષાના જે સજીવો હતા જેમાં આપણે મોનેરા કન્સિડર કરી દઈએ, પ્રોટિસ્ટા કન્સિડર કરી દઈએ, આ સિવાય પણ ઘણા બધા સૂક્ષ્મ કક્ષાના વનસ્પતિ સજીવો, પ્રાણી સજીવોમાં અલિંગી પ્રજનન સામાન્ય ઘટના છે. અને એના માટે અઢળક મેથડ, અલગ અલગ પદ્ધતિઓ પણ આપણે 11th ના પોર્શનમાં સ્ટડી કરી ગયા. જે નવો ટોપિક છે આપણા માટે તે ખાસ વનસ્પતિમાં કન્સિડર કરવાનો છે બેટા, કે વનસ્પતિઓમાં જે પ્રજનનનું આ યુનિટ તમારું રહેશે. જસ્ટ આ ખતમ થાય ત્યારબાદ વનસ્પતિઓમાં લિંગી પ્રજનન પર આપણે જવાના છીએ. પણ આ પોર્શન તરીકે અહીં હું લેવા જઈ રહ્યો છું વનસ્પતિમાં અલિંગી પ્રજનન. હવે વનસ્પતિ બેટા એકમાત્ર એવા સજીવો છે પૃથ્વી ઉપર જેના અંદર એકાંતર જનન જોવા મળે છે. એકાંતર જનન પણ તમે જાણો જ છો, તો સારી રીતે આપણે 11th માં અભ્યાસ કરી ગયા છે. તો એકાંતર જનનમાં કમ્પલસરી રીતે લિંગી અને અલિંગી પ્રજનન એકાંતરિત રીતે કરતા હોય છે. જેમાં અલિંગી પ્રજનનની જે બેઝિક મેથડ જે દરેક વનસ્પતિ એડેપ્ટ કરે તે હોય છે બીજાણુ નિર્માણ, અને કમ્પલસરી હોય જે દરેક વનસ્પતિ કરે. પણ આપણે બીજાણુ નિર્માણ વાળી પદ્ધતિને અહીં ધ્યાનમાં નથી લેવા માંગતા. પણ એ સિવાય કઈ પદ્ધતિઓ છે જેના દ્વારા પણ વનસ્પતિ અલિંગી પ્રજનન દર્શાવે? કારણ કે અલિંગી પ્રજનનની જે બેઝિક ડેફિનેશન આપણી પાસે છે કે તેમાં બે પિતૃઓ હોવા આવશ્યક નથી, તેમાં જન્યુ નિર્માણ થવું આવશ્યક નથી, જન્યુ નિર્માણ માટે અર્ધીકરણ પ્રકારનું વિભાજન થવું આવશ્યક નથી. બસ એક પિતૃદેહ મોજૂદ હોય અને તેમાંથી જ એના જેવા જ આબેહૂબ પ્રતિકૃતિ દેખાતા સેમ જનીન પ્રકાર દ્વારા નવા બાળ સંતતિનું નિર્માણ થવું એટલે અલિંગી પ્રજનન. પણ આ લિંગી પ્રજનન માટે વનસ્પતિઓમાં જો જોવા જાવ તો ઘણી બધી બીજી મેથડ્સ, પદ્ધતિઓ પણ ઉપલબ્ધ છે, અને એ જ પદ્ધતિઓ આજના ટોપિકમાં હું કવર કરવા જઈ રહ્યો છું. તો ટાઇટલ આપીએ છીએ બેટા વનસ્પતિમાં અલિંગી પ્રજનન. ઘણી બધી પદ્ધતિઓ છે જેના દ્વારા અહીં આપણે જોશું કે વનસ્પતિમાં જે પ્રજનન માટે સપોઝ લિંગી પ્રજનનની વાત કરતા હોય ને તે માટે જે પુષ્પની રચના છે, પુષ્પની રચના ખાસ લિંગી પ્રજનન અંગ તરીકે આપણે સ્ટડી કરી ગયા છે. તેની અંદર નરજન્યુજનક અને માદાજન્યુજનકનું નિર્માણ અને તેમાંથી આગળ વધતી લિંગી પ્રજનનની પદ્ધતિ. તો તે સ્ટેજ પર ગયા પછી પણ વનસ્પતિ ધારે તો અલિંગી પ્રજનન કરી શકે છે. તો એવા પણ અહીંયા કેટલાક ઉદાહરણ છે જેને આપણે કવર કરીશું. તો વન બાય વન જોતા જઈએ કઈ એવી પદ્ધતિઓ છે વનસ્પતિમાં અલિંગી પ્રજનન થવાની. તો વનસ્પતિમાં અલિંગી પ્રજનન ચેપ્ટર રહેશે તમારું સજીવોમાં અલિંગી પ્રજનન, ચેપ્ટર નંબર 1 સ્ટાન્ડર્ડ 12. તો અલિંગી પ્રજનનની જે વનસ્પતિમાં પદ્ધતિ છે તેના માટે એક બહુ સરસ શબ્દ, એક સરસ ટર્મ હું લઈને આવ્યો છું જેને કહેવાય છે અસંગજનન. અસંગજનન પરથી તમને અસંયોગી જનન શબ્દ યાદ આવ્યો હશે. અસંયોગી જનન પાર્થેનોજેનેસિસ શબ્દ પણ આપણે સ્ટડી કરી ચૂક્યા છે, જે ખાસ કરીને પ્રાણીઓ માટે બેટા વાપરી શકાય. પ્રાણીઓમાં પણ જ્યારે આ રીતે ફલન થયા વગર બાળ સંતતિનું નિર્માણ થઈ જાય, ભ્રૂણનું નિર્માણ થઈ જાય, તો એ ઘટનાને આપણે અસંયોગી જનન કહીએ છીએ. ખાસ કરીને બેટા કયા પ્રાણીઓમાં જોવા મળે? બોલો. આ ક્વેશ્ચન પૂછ્યું તો તમારો આન્સર હશે એકમાત્ર સમુદાય જેની અંદર આપણે આ કોમનલી જોતા હતા અસંયોગી જનન દ્વારા ભ્રૂણ નિર્માણ થવાની ઘટના, તે હતું આર્થ્રોપોડા, સંધિપા. હવે જ્યારે વનસ્પતિમાં આ વાત આવી છે કે ફલન ન થાય, અર્ધીકરણ ન થાય, જન્યુ નિર્માણ ન થાય, એ થયા વગર જો નવા વનસ્પતિ સજીવનું નિર્માણ થઈ જાય તો એ ઘટનાને અલગ શબ્દ આપણે આપીએ છીએ માત્ર અસંગજનન કહેવાનું અથવા તો એપોમિક્સિસ કહેવાનું. આ એપોમિક્સિસ કોમનલી લિલિએસી અને એસ્ટરેસી કુળની વનસ્પતિઓમાં બહુ સામાન્ય રીતે જોવા મળે છે. તો આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ થઈ ગયો બેટા કે કયા કુળની વનસ્પતિઓમાં એપોમિક્સિસ એક સામાન્ય ઘટના છે. તો લિલિએસી જે સામાન્ય રીતે એકદળી વનસ્પતિઓનું કુળ છે અને એસ્ટરેસી જે દ્વિદળી વનસ્પતિઓનું કુળ છે
તેઓમાં ખાસ રીતે આ એપોમિક્સિસ કોમનલી જોવા મળતી ઘટના છે. અહીં જે આપણે વર્ડ લાવીએ છીએ અસંજનન અથવા એપોમિક્સિસ, તેનો પ્રથમવાર શબ્દ પ્રયોજન વિન્કલર દ્વારા થયો છે. તો એક હિસ્ટ્રીમાં અહીંયા આપણી પાસે સાયન્ટિસ્ટનું નામ છે જેણે પ્રથમવાર વનસ્પતિમાં આ ઘટના માટે આ શબ્દનું પ્રયોજન કર્યું, એપોમિક્સિસ અથવા તો કહું અસંજનન. અને આ અસંજનન પ્રકારના અલિંગી પ્રજનનથી જે રચાતા નવા બાળ સજીવો છે તેને ક્લોન કહેવાય છે. ક્લોનનો સિમ્પલ મીનિંગ આપણે કહી શકીએ આબેહૂબ પ્રતિકૃતિ. કારણ કે જનીન પ્રકાર જેવું પિતૃઓનું હોય તેવું જ નવા સર્જાતા બાળ કોષોનું પણ બને, તેમાંથી બાળ સંતતિનું બને. કારણ ત્યાં થઈ રહ્યું હોય છે સમવિભાજન, અને સમવિભાજનમાં આપણે જાણીએ છીએ કોઈ પ્રકારના જનીનિક ભેદભાવ, રંગસૂત્રીય ફેરફારો થતા નથી નવા સર્જન પામતા કોષોમાં. તો ક્લોન કહેવાય અથવા તો રેમેટ સભ્યો પણ કહેવામાં આવે છે. ઇકોલોજીને ધ્યાનમાં રાખીને આ શબ્દ અહીંયા વપરાયો છે કે ભાઈ અલિંગી પ્રજનનથી સર્જાતા વનસ્પતિ બાળ સજીવ અથવા પ્રાણી સજીવો માટે પણ આ વર્ડ વાપરી શકાય, કોઈ પ્રોબ્લેમ નથી, જેને કહેવાશે રેમેટ સભ્યો. તો ફાઇનલી આપણે અલિંગી પ્રજનનની મેથડ્સ પર હવે ડિસ્કશન કરવાનું છે, જેમાં વધારે ફોકસ છે આપણું સપુષ્પી વનસ્પતિઓ. કારણ કે આખું જે આ વનસ્પતિમાં પ્રજનનનું યુનિટ છે આપણું, તેમાં વધારે ફોકસ પુષ્પધારી પુષ્પી સપુષ્પી વનસ્પતિઓ આવૃત બીજધારી પર કરવામાં આવ્યો છે. તો એવી જ આવૃત બીજધારીમાં આપણે અસંગજનન અથવા તો એપોમિક્સિસ કઈ પદ્ધતિઓથી પોસિબલ છે એના પર અભ્યાસ કરવા જઈ રહ્યા છે. એમાં બીજાણુ નિર્માણ જે બાય ડિફોલ્ટ અલિંગી પ્રજનનની ઘટના છે, જેના પર અહીંયા હું કોઈ ફોકસ નથી કરતો, કોઈ ડિસ્કશન નથી કરતો, પણ બીજાનું નિર્માણ થવા સિવાય કઈ એવી પદ્ધતિઓ છે જેનાથી પણ આવા નવા રેમેટ સભ્યો વનસ્પતિ સજીવો નિર્માણ પામી શકે. તો અહીં આપણે બે પ્રકારની ઘટનાઓ સ્ટડી કરવાના છે. એક આવે છે એની અંદર અસંયોગી જનન અથવા એને કહીએ એગેમોસ્પર્મી. હવે જરા ફોકસ કરજો બેટા કે અસંયોગી જનન હમણાં મેં કીધું હતું કે વધારે યોગ્ય શબ્દ છે પ્રાણી સજીવો માટે, છતાં એને હું અહીંયા યુઝમાં લઈ રહ્યો છું. હવે મેઇન ટાઇટલ જે વનસ્પતિમાં મેં આપ્યું છે તે એપોમિક્સિસ આપ્યું છે, અસંગજનન આપ્યું છે. પણ હવે અસંગજનન જ્યારે થાય છે ત્યારે મારે એ જોવું રહ્યું કે જે ભ્રૂણ નિર્માણ થાય છે તે પિતૃ વનસ્પતિની કઈ રચનામાંથી થઈ રહ્યું છે. કારણ કે તે સમયે વાનસ્પતિક પ્રજનન પણ એક મેથડ હોઈ શકે, જેમાં પિતૃ વનસ્પતિ દેહનો એક ચોક્કસ વાનસ્પતિક ભાગ જે વનસ્પતિ સાથે જોડાયેલો હોય તેમાંથી જ ત્યાં ને ત્યાં અથવા તેનાથી છૂટા પડીને નવા તેના જેવા જ સંતતિનું નિર્માણ કરે. તો તે એક વાનસ્પતિક પ્રજનન પ્રસારની ઘટના તરીકે હોય છે. તો જેને હવે આપણે સ્ટડી કરવાના છે. પણ અસંયોગી જનન શબ્દ બેટા ક્યારે યુઝ કરવામાં આવે? આ અસંયોગી જનન એવી ઘટના છે જેમાં વનસ્પતિ તૈયારી કરી રહી હતી લિંગી પ્રજનનની, પણ છેલ્લે એનો મૂળ બેટા ફરી ગયો એ કે નથી કરવું લિંગી પ્રજનન, હું તો કરીશ અલિંગી પ્રજનન. તો આટલી બધી તૈયારીઓ થઈ ગયા બાદ થઈ જાય અલિંગી પ્રજનન. સમજી લો કે લગ્નની પૂરેપૂરી તૈયારી થઈ ગઈ છે અને લગ્નના 1-2 દિવસ પહેલા જ જે છોકરી છે, જે લેડીઝ છે, તે ઘરેથી ભાગી જાય. બસ એવો જ એક કેસ છે કે બધી તૈયારી લિંગી પ્રજનનની થઈ ગઈ હોય ને પછી છેલ્લે જો અલિંગી પ્રજનન થાય તો એને આપણે અહીંયા અસંયોગી જનન અથવા એગેમોસ્પર્મી તરીકે ઓળખવાના છીએ, રાઈટ? તો આ જે એક્ઝેક્ટલી અસંગ જનન છે અથવા એપોમિક્સિસ છે તેને હિસાબે કહેવામાં આવે છે ભાઈ લિંગી ઢબે થતું અલિંગી પ્રજનન. શું કહેવાય બેટા? લિંગી ઢબે થતું અલિંગી પ્રજનન. કારણ કે અહીં અલિંગી પ્રજનન માટે જે વનસ્પતિનો પિતૃકોષ સંકળાય છે નવા બાળકોષો ઉત્પન્ન કરવા માટે અને તેમાંથી ભ્રૂણ નિર્માણ કરવા માટે, તે નરજન્યુજનકનો હોય છે અથવા માદાજન્યુજનકનો હોય છે. મતલબ કે પુષ્પની અંદર જે પરાગરજ બનાવતી રચનાઓ છે અથવા પરાગરજ પોતે, તે જ પુષ્પની અંદર માદા જે આપણો ભાગ છે, માદા પુષ્પ છે, તેની અંદર ખાસ જે આપણો સ્ત્રી કેસર ચક્ર ને કન્સિડર કરી લઈએ અને સ્ત્રી કેસર ચક્રની અંદર જે અંડક બને છે એ અંડકની અંદર જે કોષો બને છે જે આગળ લિંગી પ્રજનનની પ્રોસેસમાં જવાના હતા પણ ત્યારે જઈને કંઈક એવું કરી નાખે તે તેમાંથી થઈ જાય અલિંગી પ્રજનન. તો એ ઘટનાને આપણે અહીંયા અસંયોગી જનન તરીકે સમજવાના છીએ, જેની અંદર પણ કેટલાક પ્રકાર ભણશું અને વાનસ્પતિક પ્રજનનની અંદર પણ કેટલાક પ્રકાર ભણશું. પણ આઈ હોપ કે તમને આ કોન્સેપ્ટ ક્લિયર થયો છે. વાત કરી રહ્યા છે આપણે એપોમિક્સિસ
વનસ્પતિમાં લિંગી ઢબે થતા અલિંગી પ્રજનનની, અને જેના બે પ્રકાર આપણે કવર કરવાના છીએ. કોમનલી આવૃત બીજધારી માટે જોઈએ તો એક આવશે અસંયોગી જનન, એક આવશે વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનનમાં કોઈ પણ દૈહિક ભાગ સંકળાઈ જાય છે. એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બેટા, કે વનસ્પતિનો જે પિતૃ, વનસ્પતિનો દૈહિક વાનસ્પતિક ભાગ સંકળાય છે, અને આને કારણે આપણે તેને જન્યુ નિર્માણ સાથે અથવા જન્યુજનક સાથે કોઈ સંબંધ નથી તેવું સમજીને એક અલગ પ્રકાર તરીકે ભણીશું વાનસ્પતિક પ્રસાર અથવા કહેવાય વાનસ્પતિક પ્રજનન. અહીં જે છે અસંયોગી જનન, તેમાં જેમ મેં તમને જણાવ્યું આઈધર તો નરજન્યુજનક સાથે સંકળાયેલા કોઈ કોષમાંથી નવા ભ્રૂણનું નિર્માણ થાય છે, અથવા તો માદા જન્યુજનક જે બની ગયો હોય અથવા બનવાની તૈયારીમાં હોય તેની સાથે સંકળાયેલા કોઈ કોષમાંથી નવા ભ્રૂણનું નિર્માણ થાય. મતલબ કે બંને ઓપ્શન છે આપણી પાસે. નરજન્યુજનકમાંથી જો આવા નવા ક્લોન સભ્યો તૈયાર થશે અને એના ભ્રૂણમાંથી જે નવી વનસ્પતિઓ તૈયાર થાય બેટા, એને કહેવાય છે એન્ડ્રોજેનિક વનસ્પતિઓ. એન્ડ્રો સામાન્ય રીતે આપણે નર માટે યુઝ કરતા શબ્દ છે, યુઝ કરતા તો વર્ડ છે, તો એના પરથી એન્ડ્રોજેનિક વનસ્પતિઓ તેને કહેવાશે, કારણ કે નરજન્યુજનક ની રચનામાંથી ઉદ્ભવેલી વનસ્પતિઓ. એ જ રીતે માદા જન્યુજનકમાંથી જો ઉદ્ભવેલી વનસ્પતિઓ હશે તો તેને ગાયનોજેનિક વનસ્પતિઓ તરીકે ઓળખીશું, કે એ જે ભ્રૂણ છે તે કયા પ્રકારના પ્લાન્ટમાંથી ઉદ્ભવ પામેલો છે તેના બેઝ પર તેમાંથી તૈયાર થતી નવી વનસ્પતિઓને આવા બે શબ્દ આપણે આપી શકીએ. આઈધર તો એન્ડ્રોજેનિક વનસ્પતિ જો તે નરજન્યુજનકમાંથી તૈયાર થયો હોય ભ્રૂણ, અને ગાયનોજેનિક વનસ્પતિ કે જો તેનો ભ્રૂણ માદા જન્યુજનકમાંથી તૈયાર થયો હોય તો હવે આ અસંયોગી જનનના અલગ અલગ પ્રકારો ભણવાના છીએ, જેમાં પહેલા આપણે માદા જન્યુજનક ની વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાંથી ગાયનોજેનિક વનસ્પતિઓનું ઉત્પાદન કેવી રીતે શક્ય થાય છે, કઈ કઈ મેથડ દ્વારા શક્ય થાય છે તેના પર ફોકસ કરીશું. પણ અહીં પણ જે વાત છે બેટા કે તૈયારી થઈ રહી હતી લિંગી પ્રજનનની, તો અહીંયા બધે તમે કંઈક એવા એક્ઝામ્પલ જોશો જેમાં અંડક નો કોઈ ચોક્કસ કોષ, અંદર ભ્રૂણકૂટનો કોઈ ચોક્કસ કોષ જે લિંગી પ્રજનનની તૈયારીઓમાં હતા, પણ ત્યારે સડનલી તેના કોઈ એક ચોક્કસ કોષમાંથી નવા ભ્રૂણનું નિર્માણ થઈ જાય અને નવા વનસ્પતિ દેહના સર્જનની તૈયારીઓ શરૂ થઈ જાય. અને આ જે લાક્ષણિકતાને લીધે આપણે જેને અસંયોગી જનન શબ્દ આપેલો છે એ ગેમોસ્પર્મી શબ્દ આપેલો છે. તો અર્ધીકરણ નહીં થશે, સંયુગ્મન નહીં થશે, એના વગર જ જે સંતતિ નિર્માણ જોવા મળે તેને કહેવાય અસંયોગી જનન. અને એમાં ખાસ ગાયનોજેનિક વનસ્પતિ પર મારો ફોકસ છે. તો એમાં જોતા જઈએ બેટા વન બાય વન એક એક પ્રકાર. સૌથી પહેલા છે દ્વિબીજાણુતા. એના વર્ડને ડિપ્લોસ્પોરી તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો એક ઇન્ટરેસ્ટિંગ વર્ડ છે જનીય અબીજાણુતા. હવે બેટા અહીંયા 4 થી 5 અલગ અલગ પદ્ધતિઓ છે. ચારે કે ચારના નામ થોડા ડિફરન્ટ છે, પણ એને જરા ફંડામેન્ટલી સમજવા પ્રયાસ કરશો તો એકદમ આસાનીથી યાદ રહી જશે. જે રીતે હું તમને અભ્યાસ કરાવી રહ્યો છું એ જ રીતે સમજો અને એ હિસાબે યાદ રાખવા પ્રયાસ કરો. હવે દેખો નામ શું છે બેટા? દ્વિબીજાણુતા. મતલબ કે કોઈ દ્વિકીય કોષની સમથિંગ વાત છે. બીજો એક વર્ડ છે જનીય અબીજાણુતા. બીજાણુ પરથી યાદ આવે આપણને બેટા કે દ્વિકીય હોવું જોઈએ કઈ, અને જનીય પરથી યાદ આવે કે ભાઈ તે જન્યુ જનન માટેની કોઈ રચના હોવી જોઈએ, અથવા તો આગળના જનન કોષો બનાવતી કોઈ રચના હોવી જોઈએ. તો એ વર્ડ જો તમે પકડશો તો અહીં આસાનીથી તમને કઈ રચના સંકળાવવાની છે એ યાદ રહેતું જશે. તો અહીંયા જે વાત છે કે બેટા અંડક જે બન્યો હોય છે, સપોઝ તમે માદા પુષ્પની વાત કરી લો, એના નીચે અંડાશયની વાત કરી લો, જેમાં અંડકમાં જે આદિ બીજાણુ કોષો હોય છે, આદિ બીજાણુ કોષો જે 2n પ્રકારના હોય, તેમાંથી જ પછી આગળ જઈને રચાતો હોય છે એકમાત્ર મહાબીજાણુ માતૃકોષ. એક્ચ્યુઅલી ઘણા બધા મહાબીજાણુ માતૃકોષ રચાય છે જે 2n પ્રકારનો હોય છે, દ્વિકીય પ્રકારનો હોય છે, જે પૈકીનો એક જ આગળ મહાબીજાણુ બનાવવામાં સફળ જતો હોય છે. પણ આ બંને રચનાની વાત કરીએ જે આગળ અંડકોષ બનાવવા માટેની રચનામાં અથવા પ્રોસેસમાં સંકળાવવાના હતા, અને એમને આપણે લઈ લીધા છીએ ભ્રૂણ નિર્માણ માટે. એ ધ્યાનમાં રાખીને આપણે તેને જનીય શબ્દ અને બંને 2n રચના હોવાને કારણે અબીજાણુતા શબ્દ યુઝ કર્યો છે. દ્વિબીજાણુતા પણ એટલે જ યુઝ કર્યો છે. તો આને કારણે જ્યારે આવું થાય કે અંડકમાં આઈધર તો આદિ બીજાણુ કોષો
અથવા તો તેમાંથી સર્જન પામેલા મહાબીજાણુ માતૃકોષ MMC જે હોય છે 2N, તેઓ આગળની પ્રોસેસમાં ન જાય, આગળ કોઈ પ્રકારનું અર્ધીકરણ ન કરે, મહાબીજાણુ ન બનાવે. મતલબ કે એવું કહેવા માંગુ છું બેટા કે આ સ્ટેજ પર પહોંચ્યા બાદ એનો મૂળ ફરી ગયો કે જા નથી કરવું મારે લિંગી પ્રજનન, નથી બનાવવા મારે અંડકોષ, બસ કંટાળો આવે છે. તો અહીંયાથી જે ચાલુ કરી દેશે પોતાનું સમવિભાજન અને એમાંથી બનાવી દેશે નવો ભ્રૂણ અને એ ભ્રૂણમાંથી તૈયાર થશે નવી ગાયનોજેનિક વનસ્પતિ. ઓકે, તો આમ અર્ધીકરણ ન પામે અને સીધો જ દ્વિકીય ભ્રૂણકૂટ બનાવી દે અને આ દ્વિકીય ભ્રૂણકૂટ છે તે દ્વિકીય ભ્રૂણ નિર્માણ કરી દે અને એમાંથી નવા વનસ્પતિનું સર્જન થઈ જાય. આમાં જે કોમનલી આપણે જોયા છે એક એક્ઝામ્પલ છે પાર્થેનિયમ વનસ્પતિ, જેમાં આ જનીય અભિજાણુતા નામનું એપોમિક્સિસ કોમન જોવા મળે છે. બીજું એક છે આપણી પાસે બેટા એકકીય અસંયોગી જનન. વર્ડ પકડજો, વર્ડ પકડશો તો ઓટોમેટિક એની અંદર સંકળાતી રચના તમને યાદ રહેતી જશે, જેને અંગ્રેજીમાં આપણે કીધું છે હેપ્લોઇડ પાર્થેનોજેનેસિસ. એકકીય અસંયોગી જનન મતલબ કે એવી વાત છે કે કોઈ એકકીય કોષ હશે અને પાછળ પાછો શબ્દ લાગ્યો અસંયોગી જનન. અસંયોગી જનન વર્ડ આપણે જન્યુઓનું નિર્માણ ન થાય, જન્યુઓનું નિર્માણ થયું હોય તો ફલન ન થાય એ માટે યુઝ જનરલી કરતા હતા. તો બસ એને જ લગતી એક રચના મારે લેવાની છે કે અંડકમાં જે માદા જન્યુજનક હોય છે તેનો જે એકકીય અંડકોષ બેટા બની ગયો છે અને જે છેલ્લા સ્ટેપ પર છે, જો બહુ આશ્ચર્ય તમને થશે, એકકીય અંડકોષ બની ગયો છે. અહીં તો આપણે વાત કરતા હતા કે MMC જ બન્યો હતો, MMC માંથી હજુ તો મહાબીજાણુ બનાવવાનો હતો, એ મહાબીજાણુ હતો એમાંથી હજુ અંડકોષ બનાવવાનો હતો. એટલી બધી સમયની વાત હતી, છતાં તે સમયે તેનો મૂળ ફરી ગયો. અહીંયા તો એકદમ છેલ્લા સ્ટેપ પર છે. આદિ બીજાણુ કોષમાંથી મહાબીજાણુ માતૃકોષ બની ગયો છે, મહાબીજાણુ બની ગયો છે અને મહાબીજાણુમાંથી 3+2+3 અવસ્થાનો ભ્રૂણકૂટ બની ગયો છે અને ત્યારે જઈને છેલ્લેનું મન ફરી ગયું. બોલો કેવું આશ્ચર્ય. તો તે જે અંડકોષ છે તેને કીધું કે ભાઈ મારે રાહ નથી જોવી, પરાગરજ ક્યારે આવે, ક્યારે ફલન થાય. તો એણે વિચારી લીધું કે નહીં, આપણે સંન્યાસ લઈ લઈએ, આપણે ફલનમાં ઇન્ટરેસ્ટ નથી, આપણે અહીંયા ને અહીંયા ચાલુ કરી નાખીએ સમવિભાજન. તો આ એકકીય અંડકોષ જે છે એનું સમવિભાજન શરૂ થઈ જાય અને તેમાંથી જે નવો ભ્રૂણ નિર્માણ થાય તે મેથડથી સર્જાતા ગાયનોજેનિક વનસ્પતિના નિર્માણને એકકીય અસંયોગી જનન કહેવાય. પણ અહીંયા જે ખાસ નોટિસ તમારે કરવાનું છે કે નવી સર્જાતી વનસ્પતિ એકકીય હશે, જે નવો સર્જાતો ભ્રૂણ છે તે એકકીય હશે. ઓકે, સમજાય છે બેટા? તો દ્વિકીય અથવા દ્વિબીજાણુતા અને બીજો પ્રકાર જોયા આપણે એકકીય અસંયોગી જનન. હજુ એક પ્રકાર છે આપણી પાસે એકકીય અજન્યુતા. બીજું એકનું પોપ્યુલર નામ છે અનિષેક જનન અથવા તો કહી દો અપજન્યુતા. તો આમ ઘણા બધા શબ્દ છે, યાદ રાખવામાં થોડું તમને લોડ પડશે, પણ જો એને ધ્યાનથી સમજીને વાંચશો તો યાદ રહેતું જશે. એકકીય અજન્યુતા વર્ડને પકડો બેટા. મતલબ કે એવી રચના છે, એવો કોષ છે જે એકકીય હશે, પ્લસ અજન્યુતા મતલબ કે જનન કોષો સાથે એને કોઈ લેવા દેવા નહીં હશે એવો કોષ. તો એવો વળી તમને ક્યાં મળવાનો? જનન કોષ સાથે લેવા દેવા કોને હોય? તો અંડકોષને હોય, MMC ને હોય. પણ અહીં અંડકોષ સિવાયનો કોઈ પણ એકકીય કોષ, તો અંડક જે બન્યો છે, ભ્રૂણકૂટ જે બન્યો છે એમાં અંડકોષ સિવાયનો કોઈ એકકીય કોષ કોણ હતું બેટા? યસ, 3+2+3 અવસ્થામાં તમે જે ભણી ગયા છો, નીચેની તરફના સહાયક કોષો અને ઉપરની તરફના પ્રતિધ્રુવીય કોષો જે પણ જનીનિક રીતે હોય છે NN એકકીય હોય અને તેઓને આ જવાબદારી સોંપવામાં આવે. અંડકોષ એને કહી દે કે ભાઈ હું તો દર વખતે કરું જ છું, આ વખતે મેં તમને ચાન્સ આપ્યો. તો એ લોકો ચાન્સ લઈ લે, બેમાંથી કોઈ એક સમય બંને નહીં લઈ શકે. હા બેટા, એ જરા ધ્યાનમાં રાખજો. તો બંને પાસે આ હક છે, આઈધર તો સહાયક કોષ જે છે તે અથવા પ્રતિધ્રુવીય કોષમાં સડનલી સમવિભાજન શરૂ થઈ જાય ને એમાંથી જો ભ્રૂણ નિર્માણ થાય તો એ ઘટનાને આપણે કહીશું અનિષેક જનન અથવા અપજન્યુતા અથવા એકકીય અજન્યુતા, ઇંગ્લિશમાં હેપ્લોઇડ એપોગેમી કહેવાય. અહીં જે ભ્રૂણ બનશે બેટા તે પણ હશે એકકીય અને તેમાંથી સર્જાતી નવી ગાયનોજેનિક વનસ્પતિ પણ બનશે એકકીય. સમજાય છે?
હજી એક પ્રકાર છે આપણી પાસે દૈહિક અબીજાણુતા. દૈહિક અબીજાણુતા પાછો વર્ડ આવ્યો છે અબીજાણુતા. અબીજાણુતા મતલબ બેટા જે બીજાણુ સાથે કોઈ સંકળાયેલી રચના નહીં હશે અને પાછી દૈહિક કીડી છે, મતલબ કે જેને જનનકોષ સાથે એટલા બધા લેવા દેવા નહીં, બાકીનો કોઈ દૈહિક વિસ્તાર જે અંડકનો કે ભ્રૂણપોષનો હોય તેવા ભાગ. તો એમાં અંડકનો કોઈ પણ દ્વિતીય કોષ કોના સિવાય? મેઇન આપણા આદિ બીજાણુ જે કોષ છે તેના સિવાય, મહાબીજાણુ માતૃકોષ સિવાય, કારણ કે તેઓ જનન કોષોને સંલગ્ન રચના હતી, પણ એ સિવાય પણ અંદર ઘણા બધા દ્વિતીય કોષો અંદર મોજૂદ હોય. તો એમાંનો કોઈ પણ એક કોષ ને એ અધિકાર મળે ને તેઓ જો સમવિભાજન પામવા માંડે અને બનાવે નવો ભ્રૂણ, તો એ ઘટનાને કહેવાશે દૈહિક અબીજાણુતા અથવા અપબીજાણુતા. શું કહેશું બેટા? અપબીજાણુતા. અને આ જે ભ્રૂણ બનશે તે સ્વાભાવિક છે 2n પ્રકારનો હશે, કારણ કે અહીંયા કોઈ દ્વિતીય કોષ સંકળાયો છે અંડકનો જે એમએમસી સિવાયનો હોય, બરાબર? તો એ ઘટનાને આપણે દૈહિક અબીજાણુતા કહીશું. એવો જે બીજો એનાથી મળતો જોડતો પ્રકાર છે અપસ્થાનિક ભ્રૂણતા, એડવેન્ટિવ એમ્બ્રિયોની. અપસ્થાનિક ભ્રૂણતામાં શું થાય છે બેટા કે એમાં પણ અંડકની અંદર આપણે નજર કરીએ તો એમાં જે મેઇન આપણા કોષો છે એમએમસી ની વાત કરી લો, એના સિવાયના મહાબીજાણુ માતૃકોષ સિવાયના દ્વિતીય કોષમાં પર્ટિક્યુલરલી પ્રદેશ કે અંડક આવે. હવે આને અને આની વચ્ચે ડિફરન્સ બેટા સમજવા પ્રયાસ કરો. દૈહિક અબીજાણુતા અને અપસ્થાનિક ભ્રૂણતા લગભગ સરખી મેટર છે, સરખા કોન્સેપ્ટ છે. અહીં પણ કીધું છે કે અંડકનો કોઈ પણ દ્વિતીય કોષ જે એમએમસી સિવાય હોય, અહીં પણ એવું કીધું છે અંડકનો અન્ય કોષ જે એમએમસી સિવાય. પણ અહીં એમએમસી સિવાયના પર્ટિક્યુલરલી આ બે રચનાના કોષો હોય તો જ એને આની અંદર લેવાનું અપસ્થાનિક ભ્રૂણતામાં. એવી કઈ રચના છે? આઈધર તો એ પ્રદેહનો હોય અથવા તો અંડક આવરણનો હોય, કારણ કે તેના પણ બંને હોય છે 2n પ્રકારના દ્વિતીય કોષ. તો એમાંથી કોઈ એક ને આ લાભ આપવામાં આવે, તેઓ તક ઝડપી લે અને સમવિભાજન પામીને જો ભ્રૂણ નિર્માણ કરે તો એને કહેવાશે અપસ્થાનિક ભ્રૂણતા, એડવેન્ટિવ એમ્બ્રિયોની. અને આ બેમાંથી જે પ્રકારના કોષો આમાં સંકળાશે તેને કહેવામાં આવશે એડવેન્ટિવ એમ્બ્રિયોનિક કોષો અથવા તો અપસ્થાનિક ભ્રૂણને ધરાવતા કોષો. તો એ સાઇટ્રસ જે વનસ્પતિઓ છે, સાઇટ્રસ ફળોમાં કોમનલી જોવા મળે છે એડવેન્ટિવ એમ્બ્રિયોની. અહીંયા જે ભ્રૂણ નિર્માણ થશે તે પણ થશે 2n, અને એ 2n માંથી સર્જાતી નવી ગાયનોજેનિક વનસ્પતિ પણ હશે 2n એટલે કે દ્વિકીય. તો અહીં આટલા બધા બેટા જે પ્રકાર જોયા છે, એકથી એક ચડિયાતા છે. દરેક અસંયોગી જનન ની અંદર નથી વ્યાખ્યાયિત કરાયા, તેને અસંગ જનન તરીકે આપણે ઓળખીએ છીએ. અસંગ જનન બાદ હવે જોવું રહ્યું કે તે આઈધર તો ગાયનોજેનિક હોય અથવા એન્ડ્રોજેનિક. ગાયનોજેનિક માં સમજી લેવાનું કે જે માદા જન્યુજનક છે એને સંલગ્ન કોઈ રચનામાંથી નવા ભ્રૂણનું નિર્માણ થઈ જાય છે. તો એમાં આટલા બધા આપણી પાસે ઓપ્શન છે કે એક માદા જન્યુજનક, એક અંડક, એક ભ્રૂણપૂટ, જેમાં ઘણા બધા કોષો સર્જાતા હોય છે. એની ફરતે અંડક આવરણ હોય છે, અંદર પ્રદેહ હોય છે, અંદર મહાબીજાણુ માતૃકોષ હોય છે, આદિબીજાણુ કોષ હોય છે. એમાંથી કદાચ જો આગળ 3+2+3 અવસ્થાએ પહોંચી ગયો હોય તો એની અંદર પ્રતિધ્રુવીય કોષ હોય છે, નીચે સહાયક કોષ હોય છે, એક ફલન પામવા માટે તૈયાર અંડક કોષ હોય છે. તો આટલા બધા કોષો જે હાજર છે એમાંથી કોઈ પણ એકને જો આ તક મળી જાય ને તેઓ નવી વનસ્પતિ ગાયનોજેનિક વનસ્પતિનું નિર્માણ કરતા હોય તો એને આપણે એપોમિક્સિસમાં લઈ શકીએ. પણ એમાં જોઈ રહ્યું કે કઈ રચના સંકળાય છે અને જે રચના સંકળાતી હોય તે પ્રમાણે આવા અલગ અલગ પદ્ધતિઓ આપણે ડિસ્કસ કરી ગયા. એકવાર ફાસ્ટ રિવિઝન બેટા કરી લઈએ. ચાલો, પ્રથમ પ્રકાર હતો દ્વિબીજાણુતા અથવા જનીય બીજાણુતા, જેમાં અંડકનો આદિબીજાણુ કોષ અથવા તો મહાબીજાણુ માતૃકોષ જે બંને 2n રચના હોય. તો આઈધર તો આ અથવા તો આ જેનો નંબર લાગે અને તેઓ આગળનું કામ છોડી દે અને સીધા સમવિભાજન પામીને ભ્રૂણ નિર્માણ કરી દે, જે દ્વિકીય ભ્રૂણ બનશે અને એમાંથી દ્વિકીય ગાયનોજેનિક વનસ્પતિ સર્જન પામશે. પાર્થેનિયમમાં સામાન્ય છે. બીજું છે એકકીય અસંયોગી જનન, જેમાં અંડકોષ સુધી ની તૈયારી થઈ ગઈ છે બેટા ફાઇનલી, અને એ એકકીય અંડકોષ ને ઈચ્છા થાય કે નથી કરવું ફલન,
અને એ જતો રહે સંવિભાજન કરવા અને બનાવી દે નવો ભ્રૂણ, જે એકકીય ભ્રૂણ બનશે અને તેમાંથી એકકીય ગાયનોજેનિક વનસ્પતિ તૈયાર થશે. ત્રીજો પ્રકાર છે આપણી પાસે એકકીય અજન્યુતા અથવા કહીએ અનિષેક જનન અથવા કહીએ અપજન્યુતા, જેમાં અંડકોષ જે હતો તેના સિવાયનો કોઈ પણ એકકીય કોષ, જે તરીકે હોઈ શકે આઈધર તો સહાયક કોષ અથવા તો પ્રતિધ્રુવીય કોષ, એની અંદર સડનલી સંવિભાજન પ્રેરાય અને એમાંથી ભ્રૂણ નિર્માણ થઈ જાય. ત્યાં થશે તે એકકીય પ્રકારનો ભ્રૂણ હશે અને એમાંથી એકકીય ગાયનોજેનિક વનસ્પતિનું સર્જન થશે. બીજો એક પ્રકાર છે દૈહિક અબીજાણુતા, સોમેટિક એપોસ્પોરી અથવા અપબીજાણુતા કહેવામાં આવે છે, જેમાં સોમેટિક વડે તે સામાન્ય રીતે પકડી લેવાનો તમારે દ્વિકીય કોઈ કોષ હશે. તો અંડકનો કોઈ પણ દ્વિકીય અંડકોષ એમએમસી સિવાયનો અથવા આદિબીજાણુ માતૃકોષ સિવાયનો જો સડનલી સંવિભાજન પામવા માંડે અને દ્વિકીય પ્રકારનું ભ્રૂણ નિર્માણ કરતો હોય અને એમાંથી નવી વનસ્પતિ સર્જન પામતી હોય તો એ ઘટનાને દૈહિક અબીજાણુતા પ્રકારનું એપોમિક્સિસ અથવા તો અસંગજનન આપણે કહીશું. ફાઇનલી જે બીજું છે અપસ્થાનિક ભ્રૂણતા, એડવેન્ટિવ એમ્બ્રીયોની, જે આની સાથે મળતું જોતું છે પણ ખાલી ડિફરન્સ એટલો છે કે અંડકનો કોઈ પણ એમએમસી સિવાયનો કોષ, પણ એમાં કોઈ પણમાં ખાલી બેનો ચાન્સ લાગી શકે, આઈધર તો પ્રદેહના કોઈ કોષનો અથવા તો ફરતે જે અંડક આવરણ છે તેના કોઈ એક કોષનો, અને તેઓની અંદર જો આવો સડનલી સંવિભાજન પ્રેરાય અને નવો ભ્રૂણ તૈયાર થાય તો એ ઘટનાથી સર્જાતા ગાયનોજેનિક વનસ્પતિને શું કહેવાશે? અપસ્થાનિક ભ્રૂણતાથી સર્જાયેલ વનસ્પતિ, જેમાં પણ દ્વિકીય ભ્રૂણ સર્જાયેલો જોવા મળશે અને સાઇટ્રસ વનસ્પતિઓ જે છે તેમાં આ અપસ્થાનિક ભ્રૂણતા કોમનલી જોવા મળે છે. તો અહીં બેટા આપણે જોઈ ગયા અલગ અલગ પ્રકારની ગાયનોજેનિક વનસ્પતિઓનું નિર્માણ એપોમિક્સિસની ઘટના દ્વારા. હવે આપણે જોઈશું એન્ડ્રોજેનિક વનસ્પતિઓનું નિર્માણ આ જ સેમ એપોમિક્સિસની ઘટના દ્વારા. તો એમાં ડિફરન્ટ જે છે કોઈ નરજન્યુજનકની કોઈ રચના સંકળાશે. અહીં જે આપણે જોઈ ગયા તે માદાજન્યુજનક રિલેટેડ કોઈ રચના સંકળાય છે. આઈ હોપ કે તમને ટોપિકમાં સમજ પડી ગઈ છે. નહીં સમજ પડી હોય તો એની ટાઈમ મને તમે કોન્ટેક્ટ કરી શકો છો. જઈશું હવે એન્ડ્રોજેનિક વનસ્પતિઓના નિર્માણ માટે થતા અલિંગી પ્રજનનની ઘટનાઓને સ્ટડી કરવા માટે.